વેલકમ ટુ ન્યૂ બ્લોગ. આપણે ચાલો તમને બતાવીએ પેશનમાં કેવો વરસાદ હતો હવામાં કે ચાલો બતાડીએ. ધોરીએ લીધા કાય ધૂરિયો ને દોસરા. ચાલો આપણે છે ને કૂવો જોવા જતા છે. વરસાદ પડ્યો ને તો કેટલો હરિયાળી થઈ ગયું છે. લીલું જોઈ લો તમે જોવું જ છો. આ કેટલું લીલું ઘાસ થઈ ગયું છે. કેટલું મોસમ મસ્ત લાગે છે. જો ચાલો આપણે કૂવો જોવા ગઈએ છીએ. હવે આ બાજુ બી જોઈ શકો છો તમે કેટલું લીલું છે. ને આપણો અહીંયા કૂવો છે તે જોવા જતા છે. જો એમાં કાચબા બી આવે છે ભાઈ. અહીંયા આખું પાણી થઈ જાય છે એટલે ને એમાં માછલા બી આવે છે. અહીંયા બધે છે ને પાણી ભરાઈ જતા છે. એટલે ને કૂવો સુકાય ને તો કાચબા મળે છે. જો અહીંયા બી પાણી કેવું ભરાઈ ગયું છે. દેખાય તમને? કોમેન્ટમાં આપણને કહેજો. આપણે કોઈ નવો વિડીયો બનાવવાનો હોય એ ટાઈપનો કહેજો. કોમેન્ટમાં લખી આલજો. એ રીતના આપણે બનાવશું. ને કૂવામાં જોઈ શકો છો તમે કાચબો નહીં આવ્યો. જો આ કૂવો છે એમાં કાચબા બી હોય છે પણ માછલીઓ બી હોય પણ છે નહીં, પણ દેખાતો નહીં. જો ખાલી બાજુ પાણી ભરાઈ ગયેલા છે ને અહીંયા બધે જંગલ છે એટલું બધું. ચાલો આપણે ગઈએ બીજું બતાવે તો મને. કેટલું મસ્ત મોસમ લાગે છે અહીંયા. જોઈ લો જંગલ જેવું જ લાગે છે આપણે ત્યાં અહીંયા. આ જો કેટલું મસ્ત ઘાસ છે. પછી બીજું તમે બતાવો. આપણે એક વિડીયો બનાવેલો તેમાં વરસાદ નહોતો. એમાં પાણી આવી ગયેલા તે વિડીયો તમને બતાવું. જો કેવો હતો ને હવે કેવું છે. જો આ બધું ઘાસ ઉગી ગયો છે અહીંયા હાપના ભાઈ વધારે રહી છે ભાઈ. તો જોઈ શકો. આ જો લીલું કેટલું મસ્ત થઈ ગયું. પાણી અહીંયા ભરાયેલું હોય ને એટલે. ને આ સાપના દર છે. જો આ સાપનો દર છે અહીંયા બધા ઘાસ કેટલું બધું છે. જો આ બધું હેલી બાજુ ગાઈસ પાણી આવી ગયેલા ને તેવા બધું પાણી ઉતરી ગયા છે. તમને બતાવેલો એ વિડીયો નહીં જોયો ને તો જોઈ લેજો. આ જો અહીંયા આખું કેટલું મસ્ત લીલું થઈ ગયું છે ઝાડ. આપણો બ્લોગ તમે સપોર્ટ કરો ને તો આપણો બ્લોગને હજુ મજા આવશે. અને તમને વિડીયોમાં એટલા મજા આવશે. આપણને સપોર્ટ કરતા રહેજો. લાઈક શેર કરી દેજો એટલે આપણા આ વિડીયો આવે. ને આપણે હવે વિડીયો ચાલુ કરવાના છે એટલે હવે ચાલો મળીએ.